રામ મારી રામ. ગામ ગોધરા. ઉર્મિલાબેન. મારા હસબન્ડ ખાસા 15 વર્ષથી દારૂ પીતા હતા, પણ એક વખત એવું થયું ને કે હું એમને રાણાદેવ લઈ જાઉં. મને એની ખબર નહોતી, પણ હું એમને રાણાદેવ લઈ ગઈ. તો બી મેં ત્યાં એમને ઘોડો ઉચકાયો. બનતી કોશિશ મેં બધી જ કરી હતી એમની. છેલ્લે પછી મને મારી માસીજીની છોકરીએ મને કીધું કે ભાભી ભાઈને ત્યાં લઈ જાઓ. પછી મેં તમારા વિડીયો જોયા, તમારા પ્રવચન સાંભળ્યા. પછી મેં મારા હસબન્ડને વાત કરી કે આપણે બારેજા જવું છે. તો મારા હસબન્ડ એક જ રવિવારમાં તૈયાર થઈ ગયા, અને ત્યારથી મારા હસબન્ડ પીતા નથી. આગળ કેટલા વર્ષોથી પીતા હતા? 15 વર્ષથી પીતા હતા. 15 વર્ષથી. 15 વર્ષમાં તમે બધે માનતાઓ રાખી? હા, માનતા રાખી હતી. બુવા કેટલા કર્યા? બુવા તો બધા દરેક મંદિરે હું ગઈ, પણ કોઈ મને એ ના મળ્યું, બારેજા ધામ તમે એક જ કોઈ રવિવારે ફરક ના પડ્યો મને. અને બારેજા મેં ખાલી રાણાદેવ ગઈ ને પછી મેં અહીંનું બારેજાનું સાંભળ્યું, અને એક જ રવિવારમાં મારા હસબન્ડ સુધરી ગયા. આજે એ વાતનો કેટલો સમય થયો? આજે તો ચોથો જ રવિવાર થયો છે. 4 રવિવાર થયા. હા. 4 રવિવારથી એમને નહીં પીધું ને? ના, કશું જ નહીં માતાજી. અને અત્યારે માતાજી ખાલી એમને આમ એનું વ્યસન, આપણે ચિકનનું વ્યસન છે, પણ એ હવે ખબર નહીં ક્યારે સુધરે. મને એ તો હવે છોડી દેવું પડશે. હા માં, એ તો છૂટી થોડી આલું ખાવ ચાલશે. હા માં, હા, છોડી દેવું પડશે. હા, છોડી દેશે માં. આ વિડીયો બતાવી દેજો એમને. હા માં. કે સાંભળતા હોય ને હા. તો આ માંસ મટન ખાવું એ મનુષ્યનું ધર્મ નથી, હા માં. એ રાક્ષસી પ્રવૃત્તિ છે. હા માં. જો કદાચ માંસ મટન જીભે અડારો હા. તો કદાચ તમે દેવી શક્તિની કૃપા લેવા જતા હોય એના કરતા એના ગુનેગાર બનો. હા માં. પણ હું એવા આશીર્વાદ આલું છું છૂટી જાય, હા. પણ તોય તે આના ના છૂટતું હોય ને, ભલે રસ આવતો હોય, ખાવાનું મન થતું હોય, પણ પરાણે તે મારું નામ દઈને ત્યાગી દેજો. ઈચ્છા નહીં થાય ક્યારે. હા માં. ભલે રામ. હા માં, એક રિક્વેસ્ટ છે મારી કે હું 2 મહિના મને સુખ આવે છે, અને એક જ ઝાટકામાં મારું સુખ છીનવી લે છે માં. સુખ દુઃખ તો સંસારનો પરિવર્તનશીલ નિયમ છે, પણ દુઃખી નહીં થવું. સુખ આવ્યું સુખી થાવ, દુઃખ આવ્યું દુઃખી થાવ. આ મનુષ્ય જીવન નહીં. સુખમાં દુઃખમાં સમભાવ રહે એનું નામ જીવન છે. દુઃખ આવ્યું તો માં ભલે તું બેઠી છું ને, મને ચિંતા નહીં, તમને ડૂબવા નહીં દો એટલો વિશ્વાસ રાખજો. હા માં. દુઃખ તો આવે જ, કોના જીવનમાં નહીં આવે? બધાના જીવનમાં. સોલંકી પરિવાર છે તે એમના જીવનમાં અત્યારે દુઃખ આવે, સમય ન લઈ ના આવે. હું માતા છું તોય આવે. એમને અમુક દુઃખ વેઠવું પડે. હું કહી દઉં કે આ તમારા પ્રારબ્ધનું છે, બેઠો તો એ બેઠા. મારા દીકરાને ખુદ કદાચ તાવ આવ્યો હોય તો હું કહું દીકરા આ તો પ્રારબ્ધનું છે, તું બેઠ, ગોરી દવા લઈ લે. તો મારો દીકરો ખુદ દવા લેવા જાય છે. હા, શું ખોટું? હા માં. હું દાખલો છે આલું છું, તમને બધાને સમજણ પડે. કાયમ માટે સુખી રહો એવું ક્યારેય નહીં બને, કોઈનું નહીં બનશે નહીં. કોઈ પણ ભગવાને અહીં ધરતી પર જન્મ લીધો છે ને, તો એમને તે સુખ દુઃખ વેઠવા પડ્યા છે. દ્વારકાધીશ એમને એમ નહીં બન્યા. ગોકુલ છોડ્યું, મથુરા છોડ્યું, તાર દ્વારકાધીશ કહેવાયા. હા માં. આ શું ખોટું? હા માં. એ રીતે જીવનમાં બધું છૂટશે. કૃષ્ણ ભગવાનનું શું નહીં છૂટ્યું? બધું છોડ્યું. મિત્રો છોડ્યા, એની રાધા છોડી દીધી ખાલી. હા માં. બધું છૂટ્યું ને, મિત્રો છૂટ્યા, મા બાપ છૂટ્યા, બધું છૂટ્યું. નાનપણથી જ એમને કષ્ટી જેલમાં જ જન્મ થયો, ખબર છે ને? હા તો વિચાર લો, ભગવાન ખુદ દર્શાવતા હોય કે હું સાક્ષાત પરમાત્મા થઈ અને આ ધરતી પર આવી. જો કદાચ દુઃખ મને પડતું હોય તો એ દુઃખમાં કઈ રીતે જીવન કાઢવું એ તો શીખવાડે છે ભગવાન લીલા કરી. દુઃખ ક્યારેય કોઈનું ખતમ નહીં થતું. હા, તમે જો ભક્તિ ભાવમાં રંગાઈ જાઓ, દેવી શક્તિના ભરોસે કદાચ જીવન મૂકી દો, સમર્પિત કરી દો ને, તો દુઃખ આવે ને પણ તમે અહેસાસ ના થવા દે. તમારી માં એવો લાડ ને પ્રેમ કરે ને કે દુઃખમાં તમે રાજી રહો. રામ મારી રામ. આનું નામ કૃપા છે. હા દુઃખ માં. દૂર થઈ જાય કૃપા ના કહેવાય. હા. દુઃખમય તે દુઃખ હોવા છતાંય તમને ખુશ રહો, આનંદિત રહો, સંતુષ્ટ રહો. એનું નામ દેવી શક્તિની કૃપા. બરોબર? એટલે દુઃખી નહીં થવું. હા માં. પ્રાર્થના ચાલુ રાખો, પ્રવચન દ્વારા જોઈ અને ઘેર જે પાલન થાય પાલન કરો. થોડું પુણ્યદાન થાય, પશુ પક્ષીઓની સેવા કરો, બસ. અને કઈ ના થાય
તો છેલ્લું એક રામ નામ આલ્યું છે, રામ નામ જપે રાખો. હા માં બેઠા બેઠા અઠવાડિયામાં 2-4 વખત તો કહો, રોજ એક એક પાનું ભરો, હા માં ટેવ પાડો, એક એક પંદું ભરો. હા માં આખી ચોપડી એક અંગાત ના પત્તી હોય તો રોજ 2 પાંદા લખો, ધીરે ધીરે 3 લખો, પણ આ શરૂઆત કરો તો મારા પ્રિય બનશો. હા માં જેણે જેણે રામનું નામ લખ્યું એ મારા વાલા ને મારા પ્રિય બનશે. હા માં ભલે રામ. હા માં રામ માડી રામ. કલાકાર મારી નહીં તમે? હું- કલાકાર છો? હા, કલાકાર છું, સિંગર છું. હા, તમારે બોલતા પહેલા કહી દીધું ને. પણ જે તે માડી છે. કલાકારનું માઇક પકડવાની સ્ટાઇલ અલગ હોય. હલો 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 મને ખબર પડી જાય કલાકાર જ છે. બસ માડી તમારા આશીર્વાદ રાખો. રામ બોલો. બીજા મહિનાની 23 તારીખે આના 2 રવિવારથી આવું છું. મારું બધું બંધ થઈ ગયું છે. કેટલા સમયથી ખાતા પીતા હતા? હું તો બચપનથી જ ખાતો હતો, પીતો હતો. નાનપણથી જ? અને આજે દારૂ તો 30 વર્ષથી પીતો હતો, તો એ પણ બધું છૂટી ગયું છે. બસ માડી તમારા આશીર્વાદ રાખો માં. બધાને પદયા મારા રાખો માં. પ્રવચન સાંભળીને બહુ આનંદ થાય છે. હવે જીવનની કંઈક સાચી દિશા દેખાય એવું લાગ્યું. હા માં, હવે મારા માર્ગ ખુલશે. જય થાય માં, જય થાય. હા, હવે મારું જે લક્ષ્ય છે એ પૂરું થશે એવું તમને એધાણ મળ્યા મારા ધામમાં આવ્યા. હા માં, હવે મારું કામ અહીં થશે એવી આશા જાગી. આશા જાગી માં. હા, તો જો તમે મારા ધામમાં આવીને મારા પ્રવચન સાંભળી અને મારી વાતનું પાલન કરો તો તમે મારા વાલા બનો. હા માં, વાલા બનો તો મારે તમારે આશીર્વાદ માંગવાની જરૂર ના પડે. વગર માગે મારા આશીર્વાદ તમારી સાથે કાયમ માટે રહે. રામ રામ. રામ માડી રામ. મારા પતિએ અને મારા જેઠે તો ખાલી વિડીયો જોઈને દારૂ, મચ્છી, મટન બધું બંધ કર્યું. આજે 6 મહિના થઈ છે. ત્યાર પછી 3 મહિના પછી અમે દારૂ બંધ કર્યા. પછી 3 મહિના પછી અહીં આવ્યા હતા. બરોબર, એટલે ખાલી ઘરે બેઠા વિડીયો જોઈને જ દારૂ- ખાલી પહેલી વાર વિડીયો જોઈને જ બંધ કર્યું હતું. આગળ કેટલા સમયથી ખાતા પીતા હતા? બહુ સમય થયો તો. નાના હશે ત્યારના જ ખાતા પીતા. વર્ષોથી? હા, અને મારા હારા પાસા કબીર સાહેબ ના ભગત છે તો તેમને પણ બહુ મેના મારતા હતા. બરોબર, અત્યારે બધું બંધ થઈ ગયું? અત્યારે બધું બંધ. માંસ, મટન, મચ્છીની તો વાત છોડો, પણ વિમલ, તમાકુ, પરેકી બધું બંધ કર્યું. બરોબર, એ બંધ કર્યા પછી બીજો કેટલો બદલાવ આવ્યો જીવનમાં? બહુ બદલાવ આવ્યો. ઝઘડો થતો તો તે નહીં ઝઘડો થતો ઘરમાં. ઝઘડા વગડા બધું બંધ થઈ ગયું? હા અને દારૂ બંધ થઈ જાય, મોસ મટન, ઝઘડા બંધ જ થઈ જાય. હા પણ ઘેર બેઠા જ આટલું જો એમને ફળ મળતું હોય કે છે કે એના પતિએ અને એના જેઠે બંને બે ભાઈએ દારૂ મોસ મટન છોડી દીધું ખાલી વિડીયો જોવાથી. મારા પપ્પા 42 વર્ષથી માંસ મટન ખાતા હતા અને સાનિધ્યમાં આવ્યા પછી અમારે 2 વર્ષ થયા અને બીજા કે ત્રીજા જ રવિવારે અમને સંપૂર્ણ માંસ મટન છોડી દીધું. અને મારી પહેલા જ્યારે અમે ના બનાવતા ને તો મારા પપ્પા ઝઘડા કરતા કે કેમ આજે બનાવ્યું નહીં, અને એની જગ્યાએ આજે અમને યાદ જ નહીં આવતું. અને અત્યારે અમારા કુટુંબવાળા અમને એમ કહે છે કે નવાઈના તમે ભગત બની ગયા, પહેલા તો આખા ગામનું ખાધું કે. આ તો અસલ તમે ભગત બની જાય એવું માનવાનું. દુનિયા જ્યારે આવું શબ્દ બોલે કે નવેના ભગત બની ગયા, તમે સમજી લો કે મારા મેરડીના અસલ ભગત બની ગયા. એ સાબિત કરે છે કે તમે મારા ભગત છો. એ સાબિત કરે છે કે તમે મારા ભગત છો એવું દુનિયા બોલી અને સાબિત કરે છે. તમારે રાજી થાવ ને, હા હા અમે તો ભગત છીએ, ભલે જેવા સેવા, પણ અમે અમારી માના ભગત છીએ. પણ ભલે ખૂબ આશીર્વાદ છે, તમે આવી રીતે મનથી કદાચ આટલું માંસ મટન છોડ્યું તો ભલે કૃપા મારી રહેશે, તમારી કુળદેવીની કૃપા રહેશે. ઉપાસના એની ભક્તિ ચાલુ જ રાખો. ધીરે 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 આપે રૂપે બધું તમારા ઘરનું આખું વાતાવરણ અલૌકિક થઈ જશે. એવા મારા આશીર્વાદ. રામ રામ. ઓ રામ રામ. અમારી મહાકાળીના ખૂબ ભલે જાજા ખૂબ રામ 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 રામ. તમારી માં કાઢીને રામ. મારો છોકરો પહેલા માઉન્ટ આબુ હોસ્ટેલમાં ભણતો હતો. બહુ જ નોનવેજ બધું ખાતો હતો. પછી ઘરે આવ્યા પછી અમે કોલેજમાં રાખ્યો. કોલેજમાં બી બહુ જ ખાય. પછી આ ડિસેમ્બર મહિનામાં દ્વારકાધીશ ગયા અમે. ત્યાં ગયા પછી મને કે મારો છોકરો ત્યાં જ જવું છે. પછી ત્યાંથી અમે ઘરે લાવ્યા. પછી મારી બહેનપણીનો ફોન આવ્યો કે તમે જાઓ છો તો મારા વતીના તમે બી દર્શન કરજો. જો મેં કીધું કે મારા વતીના તમે બી દર્શન કરજો. તો કે તમે આવો બારે જા. તમે કીધું આવીશ. તો મારી આજે મારો 8મો રવિવાર થાય છે પણ મારો છોકરો કશું ખાતો નથી, કોઈ કશું. બાકી તો એટલું બધું મમ્મી
તો પણ કશું જ હોસ્ટેલમાં નથી. શીખ્યો તો ખાવાનું હા હોસ્ટેલમાં ખાતા હતા એમાં શીખ્યો તો? હા અને પછી તમે કહો તોય માને નહીં તમારું, ના માને બહાર જઈને ખાઈ આવો. બહાર જ ખાતો હતો ભલે, હા એટલે હવે તમને તો- ગમતું નતું મને તો સહેજે નતું ગમતું માં કે આપણે આ ઘરમાં ખાતા નહીં ને આ ચોથી નવું શીખ્યો છે ખાવાનું. હવે બિલકુલ નહીં બંધ થઈ ગયું ને? બંધ થઈ ગયું ભલે, મારી કૃપા પડી ગઈ. રામ વાળી. રામ 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 રામ. પણ જેણે જેણે મનથી બંધ કર્યું હોય ને, પણ અત્યાર સુધી તમે ખાધું છે તો એ શરીરમાં એનો પ્રભાવ હોય, પણ સામે એવા જીવોને પુનદાન કરો, રાજી કરો, જેથી ખાતું હરખું આવ તાજવે તોલાય. ગામ મારું ડુંગરી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ. આ 6 મહિનાથી આવું છું, દારૂ પાણી બધું બંધ છોડી દીધું છે તમારા સાનિધ્યમાં આવી. કેટલા સમયથી ખાતા હતા? આ બચપનથી નાનપણથી જ ખાતા હતા. દારૂ પીતા હતા અને માંસ મટન બહુ ખાતા હતા. 24માં દારૂ પીતો હતો. બંને વર્ષોથી હા, ખાતા હતા. આ વર્ષોથી મારે જતામાં આવ્યા પછી કેટલા સમયમાં છૂટી ગયું? 6 મહિનાથી. 6 મહિનાથી તમે આવ્યા, 6 મહિનાથી અત્યારે સાવ બંધ છે. હા, પરિવર્તન બહુ સારું ચાલે છે. નોકરી ધંધે બધી રીતે સારું હા, એમ. ધંધે પાણી કમ્પ્લીટ ચાલે છે. માંસ મટન ને દારૂ બધું બંધ કર્યા પછી હા. ભલે રામ, હમ. આશીર્વાદ છે. હા, રામ માળી રામ.